પ્રારંભ થયેલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે। કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી हितेश पटेल सहित अधिकारीओ विद्यार्थीओं ने गुलाबનું फूल आपी सफल परीक्षा ने उज्जवल भविष्य माटे शुभकामना पाठवी छे। आ तके जिला कलेक्टर मिहिर पटेले जणाव्युं हतुं के बोर्डनी परीक्षामां बनासकांठा जिल्लामां 89,228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે। કુલ 107 કેન્દ્રો પર 291 બિલ્ડિંગમાં આ પરીક્ષા આગામી 17 માર્ચ 2025 સુધી યોજવાની છે। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે, જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિતના બાળકોને જિલ્લા કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ના થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે। આ સાથે તેમણે પરીક્ષા આપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમય મોડા અથવા કોઈપણ મુશ્કેલીમાં પોલીસ વાહનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા કાંકરેજ। હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું। આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ। એના માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે, પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે, કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે। એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને પેપર સારું જ જશે એવી અમને આશા છે। મારું નામ શ્રેયા પટેલ। સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે। કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે। આજરોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈપણ બાળકને કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે। અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે।